વજન વધવું અને કઈ રીતે ઘટાડવું અને કઈ રીતે એને મેન્ટેન કરવું, તો ટોટલી સરસ અને સાદી ભાષામાં આપણે સમજાવવાના છે. તો મારું નામ અમિત છે અને છેલ્લા 4 વર્ષથી આ ગ્રુપ સાથે છું. આપણામાં જોવાનો અને બદલાવ કરવાનો છે, તો કોઈની તુલના કોઈ હારે નહીં કરવી નથી. અને 4 વર્ષની અંદર ઘણા બધા એવા લોકો છે જેને બહુ બધા પ્રયાસો કરવા છતાં પણ સાચી રીત અને સાચી શરૂઆત 40 દિવસ પછીથી થાય, પણ સાચી માહિતી નથી મળતી એટલે લોકો રસ્તો પૂરો નથી કરતા ને અધૂરા રસ્તે લોકો છોડી દે છે. રાઈટ. વજન વધવાથી મેન તો શુગર, કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ, વેરિકોઝ વેન છે. ભલે કે એક ગાડીની અંદર વધારે ઈંધણ નાખો અને જો ઈંધણ વપરાય નહીં, પણ બેડ હેબિટ બધા કરતાં વધારે કારણ આનું છે વજન વધવાનું કે ખરાબ આદતો છે. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના સમયની અંદર હેલ્ધી રહેવું ખરેખર જરૂરી છે, પણ હેલ્ધી રહેવા માટે ઘણી બધી એક્ટિવિટી આપણે કરવી પડતી હોય છે, અને એ એક્ટિવિટી કરવા માટે આપણી પાસે સમય નથી, કેમ કે આપણી બિઝી શિડ્યુલની અંદર આપણે કોઈ પણ એક્ટિવિટી કરી શકતા નથી. તો નથી કરી શકતા તો એના માટે ઘણા બધા ઓપ્શન છે, અને એવા જ ઓપ્શનનું પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ અને આપણી સાથે એક એવા વ્યક્તિ, એક એવા પર્સનલ છે કે જે ઘણા સમયથી વેલનેસ ઉપર કામ કરી રહ્યા છે. એ પોતે વેલનેસ એક્સપર્ટ છે, અને મુખ્ય કારણ હોય છે હરેક બીમારીનું, એ છે વજન વધવું. વજન વધવું અને કઈ રીતે ઘટાડવું અને કઈ રીતે એને મેન્ટેન કરવું, તો ટોટલી સરસ અને સાદી ભાષામાં આપણે સમજાવવાના છે. તો આ પોડકાસ્ટ ખરેખર જોજો અને એવા લોકો સુધી પણ શેર કરજો કે જેમનું વજન વધારે છે, અને વજન વધ્યા પછી ઘણી બધી તકલીફો આવે છે, તો આપણે એને કઈ રીતે ક્યોર કરીએ. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ મિસ્ટર અમિતભાઈને, જે પોતે વેલનેસ એડવાઇઝર છે. 3000 કરતાં વધારે પેશન્ટોને એને રિકવર કર્યા છે, અને છેલ્લા 4-5 વર્ષથી એનો પોતાનો એક્સપિરિયન્સ છે. હલો અમિતભાઈ, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર. યસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમિતભાઈ, કેવું છે? તબિયત પાણી ફર્સ્ટ ક્લાસ? એકદમ ફર્સ્ટ જો ક્લાસ. કે તમારા તો સારા જ હોય, કેમ કે લોકોને સારા કરો છો. આજનો સમય ખરેખર બધાનો બિઝી છે, અને બીજી શિડ્યુલની અંદર હરેક વ્યક્તિએ કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી જોઈએ, પણ સમય એટલો બધા પાસે છે નહીં. તો બીજા ઘણા બધા તમે વાત કરી એમ કે ઘણા બધા ઓપ્શન હોય છે, પણ આપણે કદાચ માહિતી હોય નહીં, તો એ માહિતી આજે તમારે ભરપૂર લોકોને આપવાની છે, અને જેથી કરીને એ પોતાના અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સારું રાખી શકે. ચોક્કસ. બરોબર ને? તો આપણે શરૂઆત કરીએ. યસ. શરૂઆત કરતા પહેલા અમિતભાઈ, આપણા વ્યુઅર્સ છે, તો એમને તમારો થોડો પરિચય આપી દો કે જેથી કરીને ખ્યાલ આવે કે આપણે કોની પાસેથી એડવાઇસ લેવાની છે. સરસ. તો મારું નામ અમિત છે અને છેલ્લા 4 વર્ષથી આ ગ્રુપ સાથે છું, અને 4 વર્ષની અંદર ઘણા બધા એવા લોકો છે જેને બહુ બધા પ્રયાસો કરવા છતાં એનું વજન ઘટતું નહોતું, રાઈટ. અને વજનના કારણે ઘણી બધી તકલીફો એને આવતી હતી, એનો સામનો કરી રહ્યા હતા, પણ સાચી માહિતી ને સાચો રસ્તો લોકોને મળતો નથી નથી. મળતો. યસ. અત્યારના સમયમાં ઘણા બધા લોકો એવા છે, ઘણું બધું લોકો નોલેજ સોશિયલ મીડિયામાંથી કે વગેરે વગેરે કોઈના કહેવાથી કરે છે, પણ સાચી માહિતી નથી મળતી એટલે લોકો રસ્તો પૂરો નથી કરતા ને અધૂરા રસ્તે લોકો છોડી દે છે. રાઈટ છે. યસ. તો મારો એવો ઉદ્દેશ્ય છે કે હું લોકોને સાચી માહિતી પહોંચાડું રાઈટ. કે હકીકત વજન ઘટાડવું બહુ સહેલું છે, બહુ અઘરું નથી. તો ઘણા સમયથી છેલ્લા 4 વર્ષથી બહુ બધા લોકોને સારા પરિણામ આપ્યા છે. ઓકે. તો અમિતભાઈ, ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એક એવું તમારા મનની અંદર એક વિચારધારણા લાવી કે ભાઈ આપણે લોકોને હેલ્પ કરીએ. ભલે આપણી એક્ટિવિટી છે, આપણો બિઝનેસ છે કે આપણો ધંધો છે, કે તો હરેક વ્યક્તિ કરતા હોય છે, પણ આવી સારી વસ્તુની પણ લોકોને જરૂરિયાત છે, અને આપણે એને સારી ગાઈડલાઈન આપીને એને કદાચ એનામાં પોતાનો ફેરફાર થાય તો ઘણા બધા આપણે આશીર્વાદ રૂપે પણ આપણને મળી શકે. અને મેઇન કારણ અત્યારે હરેક વ્યક્તિનો એક જ પ્રશ્ન છે, મારું વજન વધી ગયું. અને વજન ઘટાડવા માટે બહુ બધા, તમે જેમ કીધું, સોશિયલ મીડિયાનો પણ લોકો પ્રયાસ કરે છે, ઘણી બધી એક્ટિવિટી કરે છે, પણ ખ્યાલ નથી પ્રોપર વેમાં જો કરવામાં આવે તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય છે. પણ આજે આપણે એની સાચી માહિતી લોકોને આપી દઈએ. બરાબર ને? તો ખરેખર પહેલો પ્રશ્ન એવો છે કે વજન વધવાના મુખ્ય કારણો શું છે? લોકો એવું માને છે કે ખાલી ખરાબ આદતના કારણે જ વજન વધે છે, પણ હકીકતમાં એવું નથી. વજન છે ને એ એક એન્જિન જેવું કામ છે, એટલે કે એક ગાડીની અંદર વધારે ઈંધણ નાખો અને જો ઈંધણ વપરાય નહીં તો એ ઓવરફ્લો રહે. એવી જ રીતે આપણા બોડીની અંદર જો કેલેરી મેનેજ કરતા જો આવડી જાય, એટલે કે આપણે જે ખાઈએ છીએ જો એ વપરાઈ જાય, એટલે કે કોઈ પણ રીતે વાપરે, શારીરિક કસરત કરે અથવા એક્સરસાઇઝ કરે, તો જો એ વપરાઈ જાય તો નવું ઈંધણ જે આપણે નાખીએ છીએ, જે ખાઈએ છીએ,
એ જમા નહીં થાય, એ ફેટના રૂપાંતરમાં સ્ટોર ના થાય. બરાબર. અને જ્યારે કેલેરી મેનેજમેન્ટ કરતા લોકો શીખી જશે, એને ખબર પડશે, ત્યારે ઓટોમેટિક લોકોનું વજન વધશે નહીં, હંમેશા ઘટશે. બરાબર છે. તો ટૂંકમાં આપણે એના જે મુખ્ય કારણો છે કે તમે એક તો કીધું કે ભાઈ ખરાબ આદતોથી ખરેખર વજન વધતું નથી, પણ બીજા ઘણા બધા એવા છે, તો એમાં અમુક કયા એવા ઓપ્શન છે કે જે ખરેખર એ કરવાથી વજન વધતા હોય? વજન વધવાના જો મુખ્ય લોકોને એમ છે કે જંક ફૂડ ખાઈએ, પણ એવું નથી. જંક ફૂડ તો એક છે જ વજન વધવાનું કારણ, પણ બેડ હેબિટ બધા કરતાં વધારે કારણ આનું છે વજન વધવાનું, કે ખરાબ આદતો છે. જમીને પણ બીજી વખત જમવું, યસ, વારે વારે જમવું. હા, વારે વારે જમવું. તો આવી આદતો છે. સમયસર એ લોકો પાણી નથી પીતા, સમયસર ઊંઘ નથી કરતા, અને ખાસ તો મને વધારે લોકોમાં તકલીફો વજન ઘટવાનું બતાવે છે કે લોકોને પાણી પીવાની આદત નથી. યસ. તો વજન માટે પાણીનો રોલ બહુ મોટો છે. બરાબર છે. એ ખરેખર બહુ લોકોનો ઓછો હોય. હા, બહુ ઓછું છે લોકોને. હકીકત ખબર નથી કે કેટલું પાણી પીવું જોઈએ. રાઈટ, બરાબર, સાચી વાત છે. કેમ કે અત્યારે સમય જેટલો પાસે નથી કે કદાચ પાણી પીવા માટે પણ એ લોકો સમય નથી કાઢી શકતા. ઓકે, તો ખરેખર વજન વધવાથી કયા કયા મુખ્ય રોગો થાય છે? હા, બહુ મસ્ત સવાલ છે, અને લગભગ બધા લોકોને આ સવાલ સતાવે છે કે વજન વધવાથી ઘણા લોકોને એવું છે કે સારા નથી દેખાતા. હા, પણ હકીકતમાં એવું નથી. વજન વધવાથી મેન તો શુગર, કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ, વેરિકોઝ વેન છે, વધારે વજનથી ગોઠણના કમરના દુખાવા છે, આવા અસહ્ય એવી ઘણી બધી તકલીફો છે જે વજન વધવાથી આવે છે. રાઈટ. અને જો વજન ઘટે તો આ બધી લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, એ વગર દવાએ સારું થવું બહુ સહેલું છે. મારી દ્રષ્ટિએ એવું છે કે કદાચ દવા લેવી ના પડે, જો એનું વજન કંટ્રોલ થઈ જાય તો આ બધી તકલીફમાં રાહત મળી જાય. બરાબર છે. એટલે મેન હરેક રોગોનું મુખ્ય કારણ વજન જ છે. મુખ્ય કારણ વજનને વજન જ મેન્ટેન છે. કરતા આવડી ગયો અથવા તો મેન્ટેન થઈ ગયું એટલે લગભગ 80% 90% રોગ ફિનિશ થઈ જવાના ફિનિશ છે. થઈ જવાના છે. પણ આજે કેવું છે અમિતભાઈ, ખબર બધાને છે પણ કરી શકતા નથી. સાચી વાત છે. એ બી સાચી વાત છે 100%. હવે ઘણા બધા લોકો એવું કહેતા કે ડાયટ કરવાથી વજન ઘટી જાય છે. તો ખરેખર શું ડાયટનો અર્થ એવો છે કે ટૂંકમાં ડાયટ એટલે ઘણા બધા લોકો અત્યારે એવું ડાયટ કરે છે કે 2 ટાઈમ 3 ટાઈમ જમવાનું જ નહીં, આજે સાંજે અથવા કાલે સાંજે, બપોરે અથવા બપોરે, તો આ ખરેખર સાચું છે? એક દ્રષ્ટિએ આપણે જોઈએ શરૂઆતમાં તો ડાયટ કરવાથી વજન ઘટે, પણ એ વજન પરમેનન્ટ નથી રહેતો. શરૂઆતમાં ડાયટ કરવાથી શરીરની અંદર જે પાણી જે ઘટે એના હિસાબે વજન ઘટે છે, પણ ડાયટિંગ કરવું એ સાચો રસ્તો નથી. મારા હિસાબે સાચો રસ્તો નથી. જો મેનેજ કરતા એને આવડી જાય, ખાવા પીવાની આદતો જો એને ખબર પડી જાય કે આ મારે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, તો ચોક્કસ વજન ઘટે. બાકી ઘણા બધા લોકો એવા મેં જોયા છે, લગભગ હજારો લોકો સાથે મારે વાત થઈ છે કે મેં બહુ બધું ડાયટિંગ કર્યું છે, ઘણા બધા ચાર્ટ પણ એને અપનાવ્યા છે, પણ વજન નથી ઘટતું. પણ હકીકત ના વાત કરીએ પણ છતાં હું તમને કહી દઉં કે લોકો રોજ માટે કરી નથી શકતા. એને 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ એટલી બધી આમ સખત મહેનત કરે અને એની પાછળ લાગી જાય. ટૂંકમાં સ્ટાર્ટિંગના દિવસો બહુ એનર્જી વાળા હોય છે. સ્ટાર્ટિંગના દિવસોમાં વજન ઘટે પણ ધીરે 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 એ છોડતા જાય અને છેલ્લે હારી જાય. બરાબર છે. ને ત્યાં એ લોકો સ્ટક નથી રહી શકતા. અને ડાયટિંગ આજીવન લોકો કરી પણ નથી શકતા. ઓકે, હા, સાચી વાત છે. એને મહિનો, 2 મહિના, 3 મહિના કરે, વજન ઘટી ગયો, પાછી જોને સાચી માહિતી નથી, પાછું ખાવાનું ચાલુ કરશે તો વજન પાછો ગેઇન થવાનું છે. એટલે ખાલી ડાયટિંગ એના માટે પૂરતું નથી. તો અમિતભાઈ, આ ડાયટ જે છે, ખરેખર જે લોકો ડાયટ કરે છે, ડાયટ બહુ બધું ચાલે છે, તો ડાયટ ખરેખર એટલે શું? એ ભૂખ્યા રહેવું એ ડાયટ છે કે એના કોઈ બીજા ઓપ્શન છે? ભૂખ્યા રહેવાથી વજન ઘટે છે, પણ શરીરની અંદર તકલીફો પણ બહુ બધી આવે છે. એટલે હકીકતમાં ડાયટ કરવી એના કરતાં જો ડિટોક્સ કરીએ, એટલે કે શરીરમાંથી જોને ખબર પડે કે કચરો કેવી રીતે બહાર નીકળે, જો આવડી જાય લોકોને, તો 100% રિઝલ્ટ મળે. ખાલી ડાયટિંગ કરવાથી વજન ઘટે, સાથે સાથે મસલ્સ પણ લોસ થાય, અને સાથે સાથે પાણી પણ લોસ થાય. તો
ને ફેટ પણ લોસ થાય, પણ Yes. સરવાળે શું થાય કે સ્કિન લચકી જાય અથવા તો એને બીજી નાની મોટી તકલીફો આવી જાય શરીરની yes. અંદર. કેમ કે શરીરને ચલાવવા માટે બધા પોષક તત્વોની જરૂર પડે. મળે છે. પ્રોટીન છે, વિટામિન છે, Minerals નાના છે, નાના iron માઇક્રો છે, મિનરલ્સ છે. એટલે મિનરલ્સની અંદર બધા આવી જાય, આવી જાય. ઝીંક ને ફોસ્ફરસ ને કેલ્શિયમ. તો અત્યારે સમતોલ આહારની ડેફિશિયન્સી વધારે લોકોને છે. કોઈ પણ એક વસ્તુ પર વધારે માર કરે, રાઈટ. એટલે કે કાર્બોહાઈડ્રેટ વાળું ખાય તો આખા દિવસમાં લગભગ એ જ ચાલતું હોય. પ્રોટીન કેમાંથી મળે એ લગભગ ઘણા બધા લોકોને ખબર નથી ને Yes. એના હિસાબે તકલીફો થાય છે. ખાસ કરીને પ્રોટીન જે ઉણપની જો વાત કરીએ તો વાળ સફેદ થવા, વાળ ખરવા, નખ ના સારા રહેવા, સ્કિન સારી ના રહેવી, એવા બધા ઘણા બધા કારણો છે. હાડકાની પણ મજબૂતાઈ, જે કેલ્શિયમની જરૂર પડે એમ પ્રોટીનની પણ એટલી જ જરૂર જરૂર છે. પડે છે. યસ. ટૂંકમાં શરીરની અંદર પોષક તત્વોની જરૂર પડે ને પોષક તત્વોની અંદર બધી વસ્તુ આવે. એટલે તમે કીધું એ રીતે એટલો તો ખ્યાલ આવ્યો કે જો આપણે ડાયટ કરીએ ને ડાયટમાં ખાલી ભૂખ્યા રહીએ તો ખરેખર શરીરને વધારે પડતું નુકસાન થવાનું છે. નુકસાન થાય છે. પણ પ્રોપર વેની અંદર ડાયટ કરવાથી બધી વસ્તુઓ થઈ શકે છે શક્ય. હમ. ઓકે. હવે વજન ઘટાડવા માટે ખરેખર કયો એવો ખોરાક છે કે જે એ દુશ્મન છે આપણા માટે? ખાસ કરીને તો અનહેલ્ધી ફૂડ ઘણા બધા છે. ઓકે. અને સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ છે, સોડા છે, અથવા તો વધારે પડતું ગળ્યું એટલે કે ખાંડ વાળું ખાવું, આ બધું વધારે જવાબદાર છે. અત્યારના લોકોને ઓલમોસ્ટ આપણે બધા આવી જાય કદાચ મારા ખ્યાલ પ્રમાણે. હું પણ કદાચ મને હોઈ શકે જ્યાં એમ. સુધી ખબર નહોતી ત્યાં સુધી મેં પણ આવું જ ખાધું પીધું ને એના Okay. હિસાબે જ અને અત્યારે મને પણ ક્રેઝ છે ઘણી ને બધી અમિતભાઈ, અત્યારે તકલીફ ક્રેઝ હતી. કેવો છે કે આપણે કદાચ શનિ રવિ હોય એટલે ઓલમોસ્ટ આપણે બધા બહાર હોય હા, અને બહાર જ્યારે જમવાનું હોય એટલે જંક ફૂડ જ હોય. જંક ફૂડ અને જંક ફૂડની અંદર અત્યારે કેવો ક્રેઝ થઈ ગયો છે કે કોલ્ડ ડ્રિંક તો સાથે જોઈએ. જોઈએ જ. ને એના હિસાબથી પણ ઘણું બધું અત્યારે આપણા શરીર ઉપર વજન વધવાના અને ઘણા બધા રોગ થવાના ચાન્સીસ વધી ગયા છે. અત્યારે મેદસ્વીતા બાળકોમાં જેટલી વધી ગઈ છે ને, Right. હજી આવનાર સમય બહુ ભયંકર આવવાનો છે. Yes. આપણે બાળકોને પ્રેમ કરીએ છીએ, પણ બાળકોને જે ખાવાનું છે એનું સાચું નોલેજ કરતા જે નથી ખાવાનું આપણને ખબર છે, છતાં આપણે એના પ્રેમના કારણે આપણે એને આપીએ ના નથી પાડતા. રાઈટ. તો એવી ઘણી બધી વસ્તુ છે એ અત્યારે તો હવે બધાને ખબર છે ખબર જ કે છે, yes. માર્કેટમાં નાની નાની ઉંમરમાં લોકોને અત્યારે હાર્ટ એટેક આવે છે. આવે છે. યસ. તો અત્યારથી જો આપણે સમજી જશું, આપણા બાળકોને પ્રેમ કરતા આવીશું, એની જીદની સામે આપણે થોડુંક આપણે જીદ કરવી પડશે, હા, સ્ટ્રીક રહેવું સ્ટ્રીક પડશે રહેવું પડશે. યસ. કે આ નથી. પણ જે સોડા પીએ છે એના કારણે આપણું ડાયજેસ્ટ નથી થતું નથી અને થતું, yes. શરૂઆત ત્યાંથી જ થાય છે. ઓકે. જેની ડાયજેશન સિસ્ટમ વીક થાય છે એના હિસાબે વજન વધવાનું વધારે છે. યસ. હવે કોલ્ડ ડ્રિંક્સ લોકોની આદત તો છે જ ને પીવે છે ને અત્યારે ઓલમોસ્ટ આપણે હવે તો સિઝન હોય કે ના હોય છતાં પણ કોલ્ડ ડ્રિંક્સ ચાલુ જ હોય છે ખરેખર. પણ શરીરની અંદર પાણીનો ભાગ વધારે હોવો જોઈએ. તો ખરેખર અમિતભાઈ પાણી રોજનું કેટલું પીવું જોઈએ? સાચી માહિતી માટે જો કહું તો પ્રોપર કોઈ એનો પેરામીટર ના હોય, પણ એવરેજ વ્યક્તિને 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. પણ જો શિયાળો હોય તો કદાચ થોડુંક ઓછું ચાલે અને ઉનાળો હોય તો થોડુંક વધારે પાણી પીવું જોઈએ. બરાબર છે. આપણા બોડીની રિક્વાયરમેન્ટ છે. ઘણા બધા લોકો તો મેં જોયા, મુલાકાત થતી હોય તો પૂછું, આપણે જનરલી પૂછતા હોય કે કેટલું પાણી પીવો છો તમે, તો એમ કે આખા દિવસનું 3-4 ગ્લાસ તો હું પી લઉં. આખા દિવસનું આખા 3 ગ્લાસ. દિવસનું, યાર. એટલે એને અથવા એ બી વધારે લાગતું હા, હશે. એ પણ વધારે લાગે. એટલે ઘણા બધા લોકોને યાદ પણ નથી રહેતું. કામમાં આટલા બધા શિડ્યુલ એટલા Busy બધા છે, yes. બીજી હોય ને તો યાદ નથી રહેતું કે મારે પાણી પીવું છે. યસ. ને ઘણા બધા લોકો એમ કે મને પાણી ભાવતું નથી. અરે બાપ રે. તો એવરેજ ના ભાવે પણ શરૂઆતમાં ટેવ ધીરે ધીરે એક ગ્લાસ વધારતા 3 થી 4 લીટર તો એવરેજ હોવી પાણી જોઈએ. પીવું જોઈએ. બહુ બરાબર. જરૂરી છે બોડીમાં. મેન પાર્ટ આપણો શરીરની અંદર પાણી છે. યસ. અને તમે જેમ કીધું કે ઘણા બધા લોકોને બીજી શિડ્યુલ છે, ટાઈમ નથી મળતો, આ સાચી વાત છે. પણ અત્યારે તો ઘણી બધી સુવિધાઓ મળી ગઈ છે લોકોને. ડિજિટલી સુવિધાની વાત કરીએ કે ભાઈ ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે હાથમાં વોચ પહેરીએ છીએ, આપણી પાસે મોબાઈલ છે, કદાચ ડેસ્કટોપ ઉપર કામ કરીએ છીએ તો આપણે હરેક જગ્યાએ રિમાઇન્ડર સેટ કરી શકીએ. પણ કદાચ આળસ એ હોઈ શકે છે. હા, બની શકે. વારંવાર કેવા છતાં પણ ઘણા બધા લોકોના જીવનમાં બદલાવ નથી આવતો. એનું કારણ આ છે કે લોકો આદતો સુધારવા માટે તૈયાર નથી. નથી થતા. ખબર છે, હકીકત વાત કરું તો વજન ઘટાડવું આખી દુનિયાને ખબર છે. ખબર છે. યસ. ને ખબર છે કે અમારે ખાવું જોઈએ ના ખાવું જોઈએ, છતાં એ કંટ્રોલ નથી કરી નથી શકતા. શકતા. યસ. તો એની આદત
સુધારવા નથી માંગતા કે લોકો સુધરી નથી શકતા એ ખબર નથી, પણ સમય દૂર નથી કે લોકોને ખરાબ પરિણામો 100% આવવાના છે ની આવનાર વાત છે. સમયની અંદર. પણ અત્યારે આપણે જોઈએ છે કે ઓલમોસ્ટ નાના બાળકોને પણ એટેક આવવાના સ્ટાર્ટઅપ થઈ ગયા બહુ છે. છે. ટૂંકમાં નાની એજની અંદર વજન વધી જવું, વજન વધવાથી અત્યારે શુગરની વાત કરીએ, થાઇરોઇડની વાત કરીએ, ઘણા બધા એવા લેડીઝોને હોર્મોન્સ પ્રોબ્લેમ, પીસીઓડી પ્રોબ્લેમ, વ્હાઇટ ડિસ્ચાર્જ. અત્યારે ઓલમોસ્ટ મને ખ્યાલ છે ત્યાં સુધી સુરતની અંદર લગભગ ફર્સ્ટ નંબર IVF સેન્ટરનો આવે છે. તો હરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ રોલ ઉત્પન્ન તો કરે છે, બનાવે છે. હવે અમિતભાઈ, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ફ્રૂટ ખાવાથી પણ વજન વધી જાય, તો સાચી વાત છે? નહીં, એ સાચી વાત નથી, પણ કયું ફ્રૂટ ખાવું એ વધારે મહત્વનું છે. છે. હા, ફ્રૂટ ખાવાથી વજન વધે પણ અને ના પણ વધે. કોઈ પણ વસ્તુ તમે ઓવર કરો ને એટલે મેન સાચું વજનમાં તો કેલેરી મેનેજમેન્ટ છે. યસ. તો જો વધારે કેળા ખાય તો એની અંદર વધારે પ્રમાણની અંદર શુગર છે અને વધારે એ ફેટને સ્ટોર કરી શકે, સ્ટોર કરી દે છે. કેળા. હા, કેળા, કેરી છે, એવા ઉચ્ચ કેલેરી વાળા ઘણા બધા ફ્રૂટ છે. જો તેને ઓવર ખાઈએ હમ. તો વજન વધે વધે છે. છે. એવરેજ આપણે સફરજન કે ચીકુ કે ખાતા હોય તો વજન વધે નહીં, પણ હવે કેરીની સિઝન આવે એટલે લોકો તૂટી પડે રાઈટ. કે આ 2 જ મહિના છે ને ખાઈ લ્યો, ખાઈ લ્યો. હા. અને ઘરના લોકો ખુશી ખુશી ખાય છે. ખાય છે. અને હજી સુધીમાં એક પણ વાર એવું નથી બન્યું મોસ્ટ ઓફ કે કેરીની સિઝનમાં કોઈને 2, 4, 5 કિલો વજન વધ્યો ના હોય એવું. એટલે કોઈ પણ વસ્તુ ઓવર કરી એટલે વજન વધે. બરાબર છે. પછી એ ફ્રૂટ હોય કે ફૂડ હોય કે ફ્રૂટ કઈ હોય કે બી ફૂડ વસ્તુ હોય, હોય, કોઈ પણ હોય. અવર જે આપણા શરીરને જરૂરી છે એના કરતાં વધારે કંઈ પણ વસ્તુ લેવામાં આવે એટલે 100% વજન વધે જ છે. તો હવે ડાયટની અંદર આને સામેલ કરતા હોય, ફ્રૂટ છે, વેજીટેબલ છે, બરોબર, તો ખરેખર ડાયટથી જ વજન ઘટે છે? ખાલી ડાયટ કરવાથી જ વજન ખાલી ઘટી જાય ડાયટ છે? કરવાથી વજન ઘટે છે, પણ એ પરમેનન્ટ નહીં રહે. પરમિનેન્ટ નહીં રહી. હા, ડાયટ કરવાથી શું થાય કે બોડીની અંદરથી મેં હમણાં આગળ વાત કરી પ્રમાણે કે ફેટ પણ ઘટશે, મસલ્સ પણ ઘટશે. ઓકે. તો સાચો રસ્તો નથી. ખાલી ડાયટ સાચો રસ્તો નથી. હા, લોકો ડાયટ એટલે ભૂખ્યા રહેવાનું સમજે છે, પણ ભૂખ્યા રહેવાથી વજન ક્યારેય કોઈનો ઘટતો નથી. ઘટતો નથી. એટલે ડાયટનો મતલબ લોકો ઉલટી રીતે લે છે કે બરાબર. ડાયટ એટલે ભૂખ્યા રહેવાનું. યસ. ડાયટ એટલે કે છે તમે કોઈ પણ ફૂડ ખાવ છો એને સમતોલ ખાવ અને સમયસર ખાવ. બરાબર છે. જેમાં પછી તરત ઘણા બધા લોકોને ટેવ હોય કે સાંજે એક તો મોડે સુધી જાગતા હોય તો ત્યારે પણ ઘરે પાસે જમવાનું અથવા તો બહાર કાંઈ પણ ફૂડ ખાવા જાય છે. અચ્છા, અત્યારનો ટૂંકમાં ક્રેઝ ચાલે છે કે ભાઈ સાંજે 8-9 વાગે આપણે જમી લીધું છે, તો કલાક 2 કલાક પછી ચાલો પાછા માર્કેટમાં નીકળ્યા, નાસ્તો પાણી કરીએ છીએ. એટલે જો સાચી પદ્ધતિથી જો વજન ઘટાડવું હોય તો સમયને મહત્વ આપવું પડશે. બરાબર. આપણી આયુર્વેદિક ક્લોક પ્રમાણે સવારથી લઈને સાંજનો સમય આપણા બોડી માટે ફિક્સ છે, વર્ષોથી છે. કેટલા વાગે જાગવું જોઈએ અને કેટલા વાગે સૂવું જોઈએ, ત્યાં સુધીમાં કેટલા કલાકમાં ક્યારે કેવું કરવું જોઈએ, જો લોકો સમજી જાય યસ. તો વજન વધતો નથી. બાકી લોકોને એવું છે કે હું ગમે ત્યારે ખાઈ શકું અથવા તો હું ઓછું ખાવ એટલે વજન ના વધે. તમે 10 વાગે ઓછું ખાવ તોય વજન વધે. બરાબર છે. અને આપણી ડાયજેશન એટલે કે આપણું જે જઠરાગ્નિ છે એ પ્રજ્વલિત જ્યાં સુધી દિવસ ઉગેલો હોય ત્યાં સુધી જ હોય. એટલે કે એવરેજ 7 વાગ્યા પહેલા જો કોઈ જમી લે, બરાબર છે, અને બીજું કોઈ બહુ ઓછું ધ્યાન રાખે તોય વજન ના વધે. ઓકે. ટૂંકમાં એક ટાઈમ ટેબલ સેટ કરવાની જરૂર છે લોકોને. 7 વાગ્યા પહેલા તો એટલે કે ઘણા બધા કાસ્ટની અંદર એવું છે કે સાંજે વહેલા જમી લે. યસ. હા, હા. તો જો બધા આવું અપનાવી લે તો આ જે અત્યારે ઓબેસિટીનો જે પ્રોબ્લેમ વર્લ્ડની અંદર છે યસ. એ કદાચ ઘટી જાય અને વધારેમાં વધારે મૃત્યુ અત્યારે એટેકના કારણે આવે છે. એનું કારણ એટેક આવવાનું કારણ મોટું છે વજન. વજન. ઓકે. હવે આપણે કસરતની વાત કરીએ, ઘણા બધા લોકો એ બી એક્ટિવિટી કરતા હોય કે ભાઈ ચલો એનું વજન વધારે છે તો ડાયટ ફોલો બી કરતા હોય ને બધું કરતા હોય અને સાથે સાથે એક્સરસાઇઝ પણ કરતા હોય. તો ખરેખર કયા પ્રકારની એક્સરસાઇઝ હોય જે રિયલીમાં વજન ઘટાડવામાં મદદ કરે? ઘણી બધી એક્સરસાઇઝ છે. સાદી વાત કરીએ તો આપણું કામ આપણે જાતે કરવાનું. આ મોટી એક્સરસાઇઝ છે. પછી જો બહારની કસરત કરવી તો વોકિંગ કે જોગિંગ કે એ કંઈ પણ દોડી શકે કે કંઈ પણ કરી શકે, વોકિંગ કરી શકે. એ વજન ઘટાડવા માટે નહીં, એ રોજ માટે કરવી જોઈએ બધાને.
બરાબર છે. ફિઝિકલ એક્ટિવિટી એક આપણી બોડીનો પાર્ટ છે. રાઈટ. વજન ઘટાડવા માટે તો ખાલી ચાલવું હિતાવહ નથી, એટલે મતલબ કે એ સાચો રસ્તો નથી. નથી. યસ. ઘણા બધા લોકોને હું 10 વર્ષથી ચાલતા જોઉં છું પણ વજન નથી ઘટ્યું. એમનેમ જ છે, હા, એમનેમ એજિટેજ છે. છે. એટલે ઓલ ઓવર બધું ધ્યાન રાખવું પડે તો વજન ઘટે. ખાવાથી લઈને સુવા સુધી બધું જો ધ્યાન રાખે બરાબર છે. તો ઘટે વજન. ઘણા બધા લોકો જીમમાં જાય છે Yes. છતાં પણ નથી વધતું. વજન એનો એટલો ઘટતો નથી. જીમમાં જઈ અને પછી નીચે પાછા ખમણ ખાય, તો ટૂંકમાં એટલે એની જે બર્ન કર્યું છે જે પાછું કેલેરી બાયડી છે એ કેલેરી પાછી એને સ્ટોર સ્ટોર કરી કરી દીધી. દીધી છે. એવું થાય એટલે છે. પછી છતાં એવું થાય છે કે હું તો આટલા સમયથી કરું છું પણ જીમ થતું કરું છું. નથી. નહીં, સરવાળા લોકો એટલે જ કંટાળી જાય છે. કંટાળી જાય છે. રાઈટ. પણ બસ એની આદતોને, જૂની આદતોને છોડવી નથી. યસ. હા. તો ખરેખર આપણે કસરતની વાત કરીએ તો આમ રેગ્યુલર દિવસમાં કેટલા કલાક, કેટલો સમય ટૂંકમાં એક્સરસાઇઝ કરવી એ તો મહત્વનું છે. એવરેજ સવારે 30 મિનિટ 40 મિનિટ અને સાંજે 30 થી 40 મિનિટ. બરાબર છે. તો એક તો ઓર્ગન માટે, આપણા અવયવ માટે, અને ખાસ કરીને થોડી ઘણી કેલેરી બર્ન થાય એટલે કે બળે, એના માટે આ રૂટિન બધાનો હોવો જોઈએ રોજને માટે. બરાબર છે. ટૂંકમાં રેગ્યુલર ટાઈમ છે કે ભાઈ સવારે 30 થી 35 મિનિટ અને સાંજે 35 મિનિટ કરો એટલે આખા દિવસની જે આપણે કેલરી આપણે લીધેલી છે તે ટૂંકમાં એ બળી જાય. એટલે ટૂંકમાં 100% વજન ઘટવાના ચાન્સીસ રહે. ફેટ છે એ સ્ટોર ના થાય. સ્ટોર ના થાય. યસ, રાઈટ. અને સાંજે ખરેખર 7 વાગે કે 8 વાગે, અત્યારે તો લોકોનો સમય એ પ્રમાણે છે એટલે કે ભાઈ કદાચ લેટ બી થતું હોય ઘણા લોકોને, પણ એક આદત ખરેખર લોકો છોડી દે તો બેનિફિટ ઘણો બધો થવાનો છે કે ભાઈ સાંજે જમ્યા પછી બીજું કશું હવે ખાવાનું નથી. કામ અત્યારે શું છે કે ખાસ કરીને સિટીમાં લોકોને કામ છોડી નથી શકતા, ને કામની પાછળ એટલા બધા લોકો વ્યસ્ત છે ને એટલા બધા ભાગે છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા. તો હકીકતમાં જો એને મોડું થાય છે કામમાંથી તો હળવું ભોજન લેવું, અને જો એ વહેલા ઘરે આવી શકે છે તો એ કંઈ પણ ખાઈ શકે. બરાબર. ને 8 વાગે 9 વાગે જો કદાચ એને કામેથી આવે છે તો જો હળવો ખોરાક લે તો પચવામાં સરળતા રહે, અને જમ્યા પછી જો 2.5 થી 3 કલાક એને કમસે કમ પચવામાં લાગે. અને અત્યારે લોકો શું થાય છે, કામ દોડ ભરી જિંદગીમાં બધા કામ કરે ને 10 વાગે 11 વાગે આવે, જમીન તરત સુઈ જાય. યસ. એટલે મેન વસ્તુ આ છે, પચતું નથી લોકોને. હવે તમે કામની જે વાત કરો છો તો ઓલમોસ્ટ અત્યારના સમયમાં કામ બધાને કરવું જ પડે, અને કામના પ્રકારે લોડિંગ વાળા જ હોય છે બધા, અને એની હિસાબથી સ્ટ્રેસ પણ રહેતો હોય છે. તો ખરેખર સ્ટ્રેસથી વજન વધે છે? યસ, સ્ટ્રેસથી પણ વધે છે. એમાં એક કારણ એ છે કે સ્ટ્રેસના કારણે હોર્મોન્સ અનબેલેન્સ થાય છે. રાઈટ. જેથી ફેટ વધારે માત્રામાં સ્ટોર થઈ જાય છે. તો એ બધાય તકલીફમાં, વજન માટે નથી, બધી તકલીફમાં જવાબદાર આપણા હોર્મોન્સ છે. કોઈ લેડીઝને પીસીઓડીની તકલીફ છે, કોઈને માઇગ્રેન છે, અથવા તો વધારે સ્ટ્રેસ, આ બધાના હોર્મોન્સ અનબેલેન્સના કારણે તકલીફો આવે છે. બરાબર. જો લોકો ખાલી ખુશ રહે ને તો 50% બીમારી દૂર જતી થઈ જાય છે. રહે. હા, અત્યારે ચોપાટીમાં અથવા તો ગાર્ડનની અંદર ઘણા બધા લોકો લાફ્ટિંગ કરે છે. યસ, હસવા માટે આવે છે. હસવા માટે આવે, પછી ભલે ખોટું ખોટા હસવાથી પણ સાચું હસે છે, અને ત્યાંથી એકદમ રિલેક્સ રિલેક્સ થઈ જાય ફિલિંગ છે. આવે છે બધાને. ટૂંકમાં તો હેપી હોર્મોન્સ ત્યારે હા, રિલીઝ થતા હોય છે, happy અને hormones સ્ટ્રેસ ત્યારે લેવાથી કોર્ટિસોલ વધે છે એટલે એના Yes. હિસાબથી કદાચ તકલીફો પડે છે ફેટ, બધે. હા, ફેટ સ્ટોર થાય છે. બરાબર છે. તો ખરેખર વજન ઘટાડવા માટે ટૂંકમાં ખુશ તો રહેવું જોઈએ અને પોઝિટિવ પણ રહેવું જરૂરી છે, પણ કેટલું રહેવું જરૂરી છે? પોઝિટિવિટી, મેં તમને કીધું હોર્મોન્સ ની જે મેં તમને વાત કરી ને એવી જ રીતે પોઝિટિવિટી આપણા જીવનમાં બહુ જરૂરી છે. યસ. તકલીફ આવે, ઘણી બધી જગ્યાએ આપણે એમ જોયું કે હું પોઝિટિવ છું પણ મને જો કાંઈ તકલીફ આવી તો મને જે લોકો મારી પાસે આવે એ નેગેટિવ મને કરી દે. એટલે કે સમજો કે મને એટેક આવ્યો તો પૂછે કે કેટલા એટેક આવ્યા, તો કે 2 આવ્યા. ઓ, હવે એક જ બાકી. આવી રીતે ડરાવી દે. હા, આવી રીતે ડરાવે. મતલબ એવરેજ જનરલી એવું બધું હોઈ થતું હોય શકે. છે. હા, હોય છે. તો ખાસ કરીને એવા લોકો સાથેની સંગત કરવી, કોઈ એવા પુસ્તક વાંચવા અથવા તો એવા કોઈ વિડીયો જોવા જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહે. પ્રફુલ્લિત રહે. યસ. તો તમે જો પોઝિટિવ રહ્યો તો બધા રોગને આપણે હરાવી શકીએ, ગમે તકલીફને આપણે હરાવી શકીએ. રાઈટ, બરાબર છે. પણ આજે મેં તમને કીધું એમ કે
જનરલી લોકોને કેવું હોય છે, તમે હમણાં એક્ઝામ્પલ આપ્યું કે એટેક આવી ગયો છે તો કેટલા આવ્યા છે, તો હરેક જગ્યાએ જ્યારે બીમાર વ્યક્તિ હોય ને એને વધારે પણ લોકો બીમાર કરવા જતા હોય છે. વધારે બીમાર આપણે કહેવાય ને કરી આપણી ભાષામાં કે ભાઈ ખબર કાઢવા જવું પડે, તો ખરેખર એ લોકો ખબર કાઢવા નથી જતા પણ એને પોતાને કાઢવા જતા હોય છે, એવું બિહેવિયર કરતા અને હોય. બધાને ખબર જ છે યસ, રાઈટ. કે દવાખાને જે વ્યક્તિ છે અથવા જે બીમાર છે એને સફરજન ખાવું જોઈએ, યસ, એને મોસંબી જ્યુસ પીવું જોઈએ, એને નારિયેળ પાણી પીવું જોઈએ, બધાને ખબર જ ખબર છે. જ છે. પણ ત્યાં દવાખાને જાય, ત્યાં બધું આપી આવે અને નીચે ખુદ આપણે ઊભીને વડાપાઉં કે દાબેલી ખાતા ચા હોય પીતા હોઈએ. હવે સારું રહેવું છે એના માટે સારું ખાવું જોઈએ. જોઈએ. આ ખાવાથી તકલીફ પડી ખબર જ છે. એટલે ટૂંકમાં સામે પિક્ચર છે કે આ વ્યક્તિ બીમાર છે તો એના માટે આ જ વસ્તુ લઈ જવી પડે, પણ હવે આપણે જો ત્યાં નથી પહોંચવું તો આ વસ્તુ ના કરવી જોઈએ. એટલે એવું હરેક જગ્યાએ એવું હોય, હોય છે. હોસ્પિટલ કે કઈ હોય ને, એ કેન્ટીન હોય જ નીચે. એટલે નીચે લોકો આવું બધું કરતા જ હોય. ટૂંકમાં ખબર હોવા છતાં પણ ટૂંકમાં આંખ આડા હાથ રાખે છે, એવું છે. હા. ઘણા બધા લોકો એવા પ્રોસેસ કરતા હોય, કદાચ તમે જોયા જ હશે બધાને, કે સવારમાં ઉઠીને ગરમ પાણી સાથે લીંબુ નાખીને પીતા હોય છે. તો આ એક સોશિયલ મીડિયાનો ક્રેઝ છે, ઘણી બધી વસ્તુ બતાવતા હોય, લોકો અજમાવતા હોય. તો ખરેખર લીંબુ પાણી પીવાથી વજન ઘટે છે? ઘટતું હશે પણ ઘણા બધા લોકોએ ટ્રાય કરી છે અને લોકોએ ધ્યાન રાખ્યું છે તો વજન ઘટ્યું છે, પણ એ એટલા પૂરતું નથી એમ કે ખાલી લીંબુ પાણી કે મધ પાણી પીવાથી જો વજન ઘટી જતા હોય તો લગભગ આ જે ઓબેઝ લોકો છે અત્યારે બહુ ઓછા માર્કેટમાં હોય. એ ના હોય. યસ. ના હોય તો એ એટલું પૂરતું નથી કે તમે કોઈ પણ મધ પાણી કે લીંબુ પાણી પીઓ ને વજન ઘટી વજન જાય. ઘટી જાય એવું એટલું પૂરતું નથી. ખાલી એ પૂરતું નથી, એ સપોર્ટ કરશે, એ ડિટોક્સ કરશે, બોડીમાંથી કચરો બહાર કાઢશે, પણ ખાલી એટલું જ પૂરતું નથી, એમાં ઘણું બધું તમારે ઘણું એક્સ્ટ્રા એડ બધું કરવું પડે એડ છે. કરવું પડે એવું છે. ઓકે, બરાબર છે. અને અત્યારે માર્કેટની અંદર છે ને અમિતભાઈ, ટૂંકમાં ફિટ રહેવા માટે, વજન ઘટાડવા માટે, સ્લિમ રહેવા માટે ઘણા બધા સ્લિમિંગ પ્રોડક્ટ માર્કેટમાં મળે છે. તો ખરેખર એ અસર કરે છે? હું તો જો સાચી માહિતી લોકોને આપું તો એક પણ પ્રકારની પ્રોડક્ટ આ દુનિયામાં કોઈનો વજન ઘટાડી ના શકે. બરાબર છે. હા, જ્યાં સુધી એને ખાવાની સાચી માહિતી ના હોય. ના હોય. સમજો કે હું કોઈ પણ પ્રોડક્ટ પીવું છું, કોઈ પણ પાવડર પીવું છું, કોઈ પણ ટેબ્લેટ લઉં છું, એ ઘણા બધા લોકોનું કેવું એમ છે કે એ ચરબીને શરીરમાંથી બહાર કાઢે. ઘણા બધા લોકો એવું કહે છે કે એ ફેટ બર્ન કરે, પણ મારું કેવું એવું છે પ્રોડક્ટ બધી સાચી જ છે, બરાબર છે. બધી સારી જ છે, બરાબર. પણ આપણે જે ખાઈએ છીએ ને એ સાચું નથી. એ સાચું નથી. બરાબર. એટલે બીજી કોઈ પણ પ્રોડક્ટ લેવી એના કરતા લેવી એ જોઈએ, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, મારે કોઈ એને દુશ્મની નથી, પણ શું ખાઈએ છીએ જો એની લોકોને ખબર પડી જાય ને રાઈટ. તો બધું કામ કરે. ટૂંકમાં પ્રોડક્ટ છે એ કામ કરે છે, પણ તમે કઈ રીતે ખાવ પીવો છો તો એની સાથે તમને સપોર્ટ કરવાનું કામ કરશે, કે જેથી કરીને તમારો સમય 3 મહિનાનો છે તો કદાચ 1.5-2 મહિનામાં તમારો પતી જાય છે. પણ ખાલી તમે પ્રોડક્ટ ઉપર નિર્ભર છો તો એ વસ્તુ રોંગ છે. હવે તમે પ્રોડક્ટ પીવાની કે ખાવાની ચાલુ કરો છો અને બાકીનું તમારું એક્ઝિસ્ટન્સ બધું કન્ટિન્યુ રનિંગ છે તો કશું ફરક પડવાનો. મેં તમને પેલું જીમમાં કીધું કે યસ, નહીં એના જેવું. કે એક્સરસાઇઝ 1 કલાક તનતોડ મહેનત કરે ને પછી ખમણ ખાઈ લે તો શું થયું, પતી એ ગઈ વાત. લેવલ 0 થઈ ગયું. એવી જ રીતે ઘણી બધી બરાબર છે. પ્રોડક્ટો કામ કરતી હશે, પણ બહુ બધું ધ્યાન રાખવા જેવું છે વજન ઓકે. ઘટાડવા માટે. ચલો, આટલી બધી સરસ મજાની તો આપણે વાતચીત કરી છે, પણ ખરેખર લોકોને એવું કંઈક આપો કે જેથી કરીને લોકો રાઈટ વે ઉપર ચાલે અને ખ્યાલ આવે કે વજન ઘટાડવા માટે ખરેખર પહેલો સ્ટેપ આપણો શું હોવો જોઈએ? એક જ છેલ્લો ને પહેલો રસ્તો હોય, કોઈ પણ કામ તમે નિર્ધાર કર્યું હોય, જે પણ કામમાં તમે આગળ વધવાના હોય એને કન્સિસ્ટન્સી કરો. બરાબર છે. જો તમે કોઈ પણ વસ્તુને લગાતાર કરશો તો જ રિઝલ્ટ આવે. મહિનો કોઈ પણ વસ્તુ કરીને તમે છોડી દો, બીજી વસ્તુએ જાઓ, પછી એ ન્યા મહિનો કરીને ત્રીજી વસ્તુએ જાઓ તો સક્સેસ આપણે ક્યારેય જઈએ જાય નહીં. નહીં. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ અપનાવે, વજન ઘટાડવા માટે બધું ફાયદાકારક છે જ, પણ જે પણ અપનાવે ને એને લગાતાર 3-4 મહિના 6 મહિના કરવું જ જોઈએ. બરાબર છે. તો જ ઘણી બધી વસ્તુ એવી છે જટિલ ચરબી હોય એ જલ્દી ના પણ ઓગળે. યસ. તો એને 30 દિવસ 40 દિવસ 50 દિવસથી તો રિઝલ્ટ આવવાની શરૂઆત થાય. બરાબર છે. તો કમસે કમ 4-5 મહિના 6 મહિના તને કરવું જોઈએ, તો રિઝલ્ટના ચાન્સ વધારે છે. એક ઉદાહરણ આપું તો પાણી, એક સાધુએ એવું કીધું કે
100 ફૂટ તું દાર કરીશ ને એટલે પાણી આવશે, હમ. પણ ઓલો વ્યક્તિએ 100 ફૂટ એક જગ્યાએ કરવાની જગ્યાએ 10 જગ્યાએ 10 ફૂટના ખાડા કર્યા. અચ્છા, બરાબર. તો શું થયું? તો તે પાણી સરવાળે આવવાનું ક્યાંય ના પાણી આવ્યું. ના આવ્યું. એટલે એકને એક જગ્યાએ જો એને 100 Continue. ફૂટ કર્યું હોત તો કન્સિસ્ટન્સી એમાં જ રાખ્યું હોય 100 ફૂટ સુધી તો 100% પાણી આવે. પાણી આવી જાય. બસ આપણે જ આવી લોકો ભૂલ કરતા હોય છે, એના હિસાબે રિઝલ્ટ મળતું Result નથી. મળતું યસ, ઓકે. એટલે ટક્યું રહેવું પડે કોઈ રહેવું પણ પડે એક જ જગ્યાએ. જગ્યાએ. ટૂંકમાં પથ્થર ઉપર પાણી પડતું હોય તો એ પથ્થરની પાણીની તાકાત નથી કે એને ત્યાં ખાડો કરી દે છે, પણ એની જે નિયમિતતા છે, એની જે કન્સિસ્ટન્સી છે, એની તાકાત છે. તો એ જ રીતે આપણા ઉપર આપણે એ રીતે ઉપયોગ. અને તમે જેમ કીધું કે કદાચ 4-5 મહિના, પણ લોકો જો 3 મહિના બી કરી લે ને અમિતભાઈ, તો ખરેખર એક એની આદત અને એનું પેશન બની જાય છે, એની લાઈફસ્ટાઈલમાં સેટ થઈ જાય, પણ લોકોને કરવું નથી. આદત બદલાવવા માટે તો 21 દિવસ કાફી છે. કાફી છે. હા, એક 21 નો એક રૂલ્સ છે બહુ જબરદસ્ત, કે તમે 21 દિવસ કોઈ પણ વસ્તુને કરી લ્યો એટલે તમારી આદત બની જાય, અને એ જ કન્ટિન્યુ તમે 90 દિવસ સુધી કરો એટલે એક તમારો શોખ બની જાય. પણ લોકો કરતા નથી. હા, નથી કરી શકતા નથી. આદત કેળવવા માટે સાંજે તૈયાર છે, પણ સવારે ભૂલી જાય છે. પાછું ભૂલાઈ જાય છે. સવારે જાગવાની મગજ વધારે લોકોને, સાંજે મોડે સુધી આદત થઈ ગઈ છે ને અત્યારે, કેમ કે ટૂંકમાં સમય એટલો જબરદસ્ત ચાલે છે ને. અત્યારનો યુગ છે ને ખરેખર બહુ એકદમ મસ્ત માણવા જેવો છે. આપણે ધીરુભાઈ સરવૈયા જે હાસ્ય કલાકાર કહે છે હા, કે ભાઈ, ઘણા બધા લોકો કહેતા હોય કે ભાઈ ખરેખર અત્યારે જીવવાનો સમય છે, સાચો જીવવાનો સમય અત્યારે છે, પણ એને સમજીને જો જીવવામાં આવે તો. હવે સમજો કે આપણે સમયની વાત કરીએ અત્યારે સમય બહુ ખરેખર બધા માટે બેસ્ટ છે, ને હું તો કહું છું કે અત્યારના લોકો જે છે ને ખરેખર બહુ ભાગ્યશાળી છે, કેમ કે બધી વસ્તુઓ એને જોવા મળે છે. અમિતભાઈ, તો અત્યારના સમયમાં તમે હોય કે હું હોય કે કોઈ પણ હોય, ને પછી કદાચ ડૉક્ટર બી હોય, તો બહાર જમવાનું તો થતું જ હોય, અને આપણે કંઈ બંધ કરી દેવાના નથી, ને ખરેખર બંધ કરવું ના જોઈએ, કેમ કે આવો સમય પાછો નથી મળવાનો. તો ખરેખર બહાર જમતા વખતે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ આપણે? શું ધ્યાન રાખવું જોઈએ? બાકી આપણે જમવાનું ટાળવું નથી. આપણે લોકોને એવું પણ નથી કહેતા કે તમે લોકોને બહાર જમવા નહીં જવાનું છે. 15 દિવસે, મહિનો દિવસે, ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે જમવા જાય, પણ ખાસ પસંદગી કરવાનું લોકોને શીખવા જેવું છે. એટલે કે તમે જમવાનું મગાવો છો તો એટલું અલગ અલગ વિરોધાહાર ના મગાવો, જેથી કરીને શરીરને ભોગવવાનું થાય. 100%. ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ છે, અથવા તો એવા બધા ઘણા બધા ઠંડા મેંદાવાળી પીણા વસ્તુ છે, છે. મેંદાવાળી વસ્તુ છે, વધારે તેલવાળી છે, યસ. તળેલી છે, આવી ઘણી બધી વસ્તુ એવી છે, જો આપણે અવોઇડ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્યને એ બેનિફિટ થઈ મળે શકે એમ છે છે. અત્યારના સમયમાં. તો મારું માનવું એવું જ છે કે જો આવું થોડું થોડું લોકો ધ્યાન રાખતા થઈ નાની જાય, નાની સ્ટેપ બાય સ્ટેપ નાની વસ્તુને નાની વસ્તુ કમ્પ્લીટ કરતા જાય તો વાંધો ના આવે. ટૂંકમાં એન્જોય તો બધી કરી શકીએ આપણે, અને કરવી જોઈએ અત્યારના સમયમાં. હવે એના પછી આવે છે કે ચલો, જમવાનું તો બધાની આદત છે ને, એ કોઈ બંધ તો કરશે જ નહીં, પણ એને થોડાક સુધારા વધારા કરવાની જરૂર છે. બીજી એક આદત લોકોની ખરાબ છે, સૂવાની. હા, કેમ કે કેટલો સમય સૂવું ને ક્યારે સૂવું ને કેટલી પૂરતી ઊંઘ લેવી જોઈએ, ખરેખર લોકોને ખ્યાલ, મારા પ્રમાણે ખ્યાલ તો હશે જ બધાને, પણ નથી થતું. તો ઊંઘ લેવાથી ખરેખર વજન પર અસર કરે છે ને? બહુ મોટો રોલ છે હા. આપણી લાઈફમાં. ઊંઘનો અગત્યનો રોલ છે. દિવસે આપણે જેટલું જાગીએ ને, જેટલું મહત્વનું છે ને, એટલું જ મહત્વનું છે રાત્રે સૂવાનું. એટલે ઉંમર પ્રમાણે જો વાત કરીએ તો અત્યારે એવરેજ યંગસ્ટર જે છે એની એવરેજ 7 થી 8 કલાકની ઊંઘ જોઈએ. બરાબર. અને એ પ્રોપર ઊંઘ જોઈએ, જેને ઘાટી ઊંઘ કહેવાય. યસ. અને ઘાટી ઊંઘ કરવા માટે જો વ્યક્તિ 10:30 વાગે ટ્રાય કરે અને જો 12 વાગે ઊંઘી જાય, તો 12 થી 3 થી 4 વાગ્યાનો જે સમય છે એ આપણા બોડી માટે બહુ જ મહત્વનો છે. બરાબર છે. 50-60% ફાયદો ખાલી સારી ઊંઘના કારણે થાય. કેમ કે રાત્રે આપણું બોડી ઓટો ક્લિઝિંગની પ્રોસેસમાં હોય, એટલે આપણું બોડી જાતે રિપેર થાય. રાઈટ. દિવસે તો આપણું હૃદય છે એ લોહી પમ્પિંગનું કામ કરવાનો, આપણા હરેક અવયવો સુધી લોહી પહોંચાડે છે. રાઈટ. પણ એ દિવસ દરમિયાન જેટલો પણ કચરો આપણા બોડીમાં હોય, એ કચરો રાત્રે જો ઘાટી ઊંઘ આવે તો આપણું લીવર છે એ એમાંથી કચરો બહાર કાઢીને આપણું એટલું સપોર્ટ કરે. સપોર્ટ કરતો હોય છે. તો બોડી પણ જાતે રિપેર થાય, અને સારી જો ઊંઘ એને આવી જાય, જો ઘાટી ઊંઘ આવી જાય, તો હોર્મોન્સ ઉપર જાજો અસર થાય છે. તો હું તો કહું બહુ અગત્યની છે ને અત્યારના સમયમાં લોકોને 10:30 સુવડાવવા
બહુ અઘરું છે. અઘરું છે. પણ 10-15 મિનિટનો જો લોકો ફેરફાર બદલાવ કરે તો બહુ મોટું પરિણામ આવે એમ છે. બરાબર છે. ટૂંકમાં અત્યારના સમયમાં થોડું અઘરું તો છે, પણ જો કદાચ એને આપણે મેન્ટેન કરીએ તો થઈ શકે એવું છે. એવું અશક્ય છે એવું તો છે જ નહીં. લોકોને એવું છે હા. કે લેટ સુધી કામ કરવું, બહુ બધું કામ છે, હા. પણ બહુ મોડે સુધી કામ કરીને સવારે 9-10 વાગે જાગવું 8 છે. વાગે અથવા તો 9 વાગે તો કરવાનું શું છે? એટલે એ એમ ઓલરેડી 7 કલાક તો સુવે જ છે, હા. પણ એ 7 કલાક ખાલી વહેલું કરવાનું છે. સવારે વહેલા જાગીને કામ કરી શકે ને. યસ, થઈ જો શકે. 5 વાગે જો જાગી જાય તો સારામાં સારું છે. રાઈટ, બરાબર છે. પણ ટૂંકમાં પેલી આદત બની ગઈ છે ને કે રાતે લેટ સુવાની, એટલે હવે અત્યારે કાઢવી થોડી અઘરી પડશે. 21 દિવસ લાગે. જો ઈચ્છા એની હોય તો 21 હા. દિવસમાં પણ શક્ય ટૂંકમાં છે. તમે મક્કમ હોય ને તમારા પોતાનો કોન્ફિડન્સ તમારો પાવરફુલ તમે રાખો એટલે 100% થઈ શકે. હા, જો એમ કે હું વહેલા જાગી નથી શકતા, અને કદાચ જો બહાર ફરવા જવાનું હોય ને તો 3 વાગે જાગી જાય. 100% ત્યારે વહેલું ઉઠાઈ જાય છે. એ મેન્ટલી ટૂંકમાં તકલીફ ફિક્સ થઈ બધાને ગયેલું છે બધું. ઓકે. ફિક્સ થઈ ગયેલું તો છે. ખરેખર અમિતભાઈ, વજન ઘટાડવાના જે સમય છે, ટૂંકમાં કે એને 100% એના પરિણામ મળે, તો ખરેખર એ કેટલો સમય હોય છે? કેટલા સમયમાં એને પરિણામ મળી જાય? હમણાં મેં વાત કરી એ પ્રમાણે 40 દિવસથી શરૂઆત થઈ જાય. હું તો પહેલેથી જ થઈ જાય, પણ પહેલાથી હકીકતમાં વજન ના ઘટતો હોય. હકીકતમાં મસલ્સ, પાણી, ફેટ બધું લોસ થતું હોય, પણ સાચી રીત અને સાચી શરૂઆત 40 દિવસ પછીથી થાય. તો એવરેજ જો એ કરે 3-4 મહિના તો એને રિઝલ્ટ 100% મળે. એવરેજ 90 થી 120 3-4 દિવસ. કિલો, હા, 90 થી 120 દિવસ. અને એવરેજ વજન સાચી રીતે જો ઘટાડવું હોય ને તો 4 થી 5 કિલો. બરાબર એથી છે. વધારે મહિને વજન ઘટવો ના જોઈએ ને ઘટાડવો પણ નહીં. અચ્છા, વધારે ઘટાડીએ તો પણ નુકસાન હા, કરે તો છે. પણ નુકસાન કરે છે. બરાબર છે. એટલે એવરેજ 4-5 કિલોની આવે તો એ સારામાં સારું વજન ઘટ્યું કહેવાય. ઓકે. અમિતભાઈ, આપણે વાત કરીએ ને તો ઓલમોસ્ટ લોકો સાથે જે વજન ઘટાડવાની પ્રોસેસ કરતા હોય ને તો એકનું વજન ઘટી જાય ને બીજાનું ના ઘટે. ને એ જેનું ના ઘટ્યું હોય ને એના અંદર એમ થોડું થતું હોય કે મારું વજન તો ઘટતું નથી. ખરેખર આ લોકોએ ના કરવું જોઈએ. તમારું શું કહેવું છે એના વિશે? સાચી વાત છે. એટલે કે એકબીજાની તુલના ના તુલના કરવી ના કરવી જોઈએ. જોઈએ. બધાનું શરીર અલગ અલગ છે, એ રાઈટ. તો તાસીર પણ અલગ અલગ છે. યસ. તો કોકનું 5 કિલો વજન ઘટે, કોકનું 2 કિલો વજન ઘટે. તો એનું કારણ છે, એક તો બધાની અલગ અલગ લાઈફસ્ટાઈલ છે, અને પેલું તો બધાનું મેટાબોલિઝમ અલગ 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 હોય. અલગ હોય છે. એટલે કે પાચન શક્તિ બધાની અલગ અલગ હોય. તો જેવી રીતે શરીર અલગ અલગ છે એવી રીતે બધાનું કાર્ય પણ અલગ અલગ છે. એટલે જેની તાસીર એ ઉપર બધાને રિઝલ્ટ આવતું હોય. તો આપણે આપણામાં જોવાનો બદલાવ કરવાનો છે. તો કોઈની તુલના કોઈ હારે નહીં કરવી કરવાની. નથી. આપણી તુલના આપણે આપણી હારે જ કરવાની. કે વજન અથવા તો કોઈ પણ તકલીફમાં આપણે, અથવા તો એક્સરસાઇઝ કરવી છે, અથવા તો કોઈને કંઈ પણ કામ કરવું છે, કોઈને સીએ બનવું છે, કોઈને ડોક્ટર બનવું છે, તો બીજાને કેટલા પર્સન્ટેજ આવ્યા, મારે કેમ ઓછા આવ્યા નહીં, એ એના હિસાબે હતું. બરાબર છે. આપણે તુલના આપણી હારે ખુદ હારે કરવાની. એની ગમે કેપેસિટી ત્યારે એટલી છે, આપણી કેપેસિટી કેટલી છે, capacity આપણી અલગ છે, કેપેસિટીને જોવાની છે. જોવાની છે. ઓકે. બીજાનું જોઈને આપણે ખાલી કદું એના ઉપર પેલું ભાગી શકીએ. બીજાના બંગલા જોઈને આપણે ઝૂંપડા ઝૂંપડા પાડવાના ના. નહીં. રાઈટ, સાચી વાત છે. તો ખરેખર લોકો આવી ભૂલ કરતા હોય છે, પણ ખરેખર એ અવોઇડ કરવી જોઈએ, ન કરવી જોઈએ. તો ચલો, બહુ સરસ મજાની અમિતભાઈ તમે વાતચીત કરી, બહુ મજા આવી. નાની નાની વસ્તુઓ છે, પણ આપણે વાત થઈ એમ કે બહુ બધા લોકોને બધી ખબર જ છે. એવું નથી કે આપણા ભાઈઓ બધા બહુ સમજદાર છે, અને પણ સમયના અભાવે ક્યાંક ને ક્યાંક લોકો અટવાતા હોય છે બિઝી શિડ્યુલની અંદર. પણ નાની નાની મિસ્ટેકો છે કે જેને આપણે ધીમે ધીમે સુધારીએ, ભલે એક સાથે નથી સુધારવાની, પણ ધીમે ધીમે સુધારીએ એટલે આપણું લાઈફસ્ટાઈલ થોડું સારું થાય, આપણો પરિવાર હેલ્થી રહે ને આપણે હેલ્થી રહીએ, કે જેથી કરીને આવનારા સમયમાં આપણે વ્યવસ્થિત રહી શકીએ. છેલ્લો એક પ્રશ્ન એવો છે અમિતભાઈ, અને પછી આપણે ક્લોઝ કરીએ. લોકો માટે ખરેખર વજન ઘટાડવા માટેનો એક મહામંત્ર આપી દો. શોર્ટ એન્ડ સ્વીટમાં જો વાત કરીએ તો કન્સિસ્ટન્સી ઇઝ કી. ઓકે. કોઈ પણ વસ્તુને તમે લગાતાર કરો એ જ સાચી ચાવી છે. તો જે વ્યક્તિ લગાતાર કરશે એને રિઝલ્ટ 100% મળશે. પછી કોઈ પણ વસ્તુમાં હોય, એને વજન ઘટાડવો હોય, અથવા એને કોઈ પણ નાના મોટી તકલીફો હોય, એનામાં એને રાહત મેળવવી હોય, ઓકે. તો લગાતાર કરવું પડશે. બરાબર છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ, પછી એ એક્ટિવિટી હોય, કોઈ
ન્યુટ્રિશન હોય છે અથવા તો કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ કરે, XYZ કરે. પણ જે વસ્તુની શરૂઆત કરીએ એને જ્યાં સુધીનો સમય છે ત્યાં સુધી તો કરવી, પણ એના કદાચ 1 મહિનો વધારે એક્સ્ટ્રા વધારે કરીએ કરવાનું. તો વધારે એનો બેનિફિટ મળી શકે. એટલે કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. કોઈ પણ જગ્યાએ Okay. અત્યારે આ નિયમ છે નિયમ છે. કે તમે ગેપ નહીં રાખીને જો લગાતાર કામ કરો, કોઈ Right. પણ કામ કરો, એમાં તમને સફળતા મળે 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 ને મળે. મળે. Yes, 100%. બહુ સાચી વાત કરી. Yes. તો ખરેખર અમિતભાઈ બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરીને. રસપ્રદ વિષય હતો અને ઓલમોસ્ટ 80-90% લોકોનો આ પ્રશ્ન લોકોના છે અને પ્રશ્ન કદાચ આમાં છે. આપણા વ્યુઅર્સને ઘણી બધી માહિતી મળી હશે અને હોય જ છે, પણ છતાં પાછું કદાચ આ પોડકાસ્ટ દ્વારા કદાચ એમને પાછા ટ્રિગર લાગી જાય અને હું પાછા એમને એક્ટિવ થઈ જાય કે ભાઈ ચલો આ પ્રોસેસ ખરેખર કરવા જેવી છે. તો અમિતભાઈ ઘણા બધા લોકો કદાચ આપણા વિડીયો જોતા હશે અને કદાચ એમને એવું થયું કે ચલો અમિતભાઈની આપણે મુલાકાત કરીએ અને થોડી એડવાઇસ લઈએ, તો તમે એને મળી શકો છો ને? યસ, ચોક્કસ. જો કોઈને તકલીફ છે અથવા તો જો સાચી માહિતીથી અને જો સાચી પદ્ધતિથી વજન ઘટાડવો છે તો હું 100% લોકોની મદદ કરીશ. કેમ કે મારું ઉદ્દેશ્ય જ આ છે. ઓકે. મારા ગ્રુપનું કામ જ આ છે કે અમે વધારેમાં વધારે લોકોને હેલ્ધી બનાવીએ. ઓકે. મારું સ્લોગન છે કે વધારેમાં વધારે લોકોને અમારે દવા મુક્ત કરવા છે. અચ્છા. તો એમ પણ નથી કહેતા કે ઇમરજન્સીમાં નહીં જવું. ઇમરજન્સીમાં એ જ કામ લાગશે, પણ જો લાઇફસ્ટાઇલ ડિઝીઝ કોઈ પણ છે એ દવાથી જ સારું થાય એવું નથી. દવા વગર કોઈને પણ જીવન જીવવું છે તો હું એની 100% મદદ કરીશ. ઓકે. ને કોઈ પણ એવી તકલીફો નથી લગભગ જે સારું ના થાય લાઇફસ્ટાઇલ બદલવાથી. તો જીવનશૈલી બદલવા લોકો તૈયાર હશે, લાઇફસ્ટાઇલ બદલવા માટે તૈયાર હશે તો 100% રિઝલ્ટ લોકોને આવે છે. મળે છે. યસ, મળે રાઈટ, 100%. ઓકે અમિતભાઈ, તો ખરેખર બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. તમારો એટલો સમય તમે આપણા વ્યુઅર્સને અને અમને આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો ખરેખર જો તમે હેલ્ધી રહેવા માંગો છો અને આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ હેલ્ધી ખરેખર રહેવું જરૂરી છે અને શું કરવું શું ન કરવું એ પણ આપણે બધો ખ્યાલ છે, પણ ક્યારેક આપણે કહેવાય છે ને કે જ્યારે હનુમાનજી પાસે શક્તિઓ હતી પણ એને પણ ભૂલાઈ ગયું, તો સેમ આપણી સાથે પણ એવું થતું હોય છે. આપણે પણ ક્યારેક ભૂલાઈ જતું હોય છે. તો આ વિડીયો ખરેખર એવા લોકોને શેર કરજો કે જેમને ભૂલી જવાય છે અને જેમનું વજન વધારે છે પણ ઘટાડવું પણ છે પણ કદાચ ભૂલી જવાય છે. તો ખરેખર આ વિડીયો અંત સુધી જોજો, લોકોને શેર કરજો અને કોઈને પણ એવું લાગે છે કે ભાઈ આપણે અમિતભાઈની હેલ્પ લેવી છે તો નીચે કોમેન્ટ કરજો, તમને એનો નંબર અને એમની માહિતી બધી મળી રહેશે. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.